ભાવનગરમાં સૌથી સારી વાત શું છે? ગુજરાતના સંબંધો, ગુજરાતના પારિવારિક સંબંધો, જેને ગુજરાતના પરિવારો જાળવે છે, પરંતુ આજે એ જ સંબંધો શમશાર થાય છે. અનેક એવી ઘટનાઓ સામે આવે છે જેમાં નાનીથી નાની બાબતે કોઈ પણ વસ્તુ છે એનો અંત લોહિયાળ બની જતો હોય છે. ભાવનગરમાંથી એક ઘટના સામે આવી. આ ઘટના સાંભળી તમને પણ એક સવાલ થશે કે સંબંધો બાંધવા અને ત્યારબાદ એ સંબંધો છે એને તોડી નાખવા, એ સંબંધોને તોડવા પણ કઈ રીતે, એનો જીવ લઈ અને એ સંબંધોને અંત આપવો કેટલા અંશે વ્યાજબી? આ બધી જ ઘટના, આ બધા જ સવાલો અને ભાવનગરમાં શું બન્યું છે એની વિગતે વાત આજની ક્રાઇમ સ્ટોરીમાં. એ પહેલા આપ ગુજરાત તકનો ક્રાઇમનો કાર્યક્રમ જોઈ રહ્યા છો. આપની સાથે હું જ્યોતિકા. ભાવનગર આમ તો જોવા જઈએ તો પોલિટિક્સમાં અનેક વાર ચર્ચામાં રહ્યું છે. ભાવનગરમાંથી રાજકીય ઘટનાઓ સામે આવે છે ને એ જ ઘટનાઓને લઈ આપણે ચર્ચાઓ પણ કરીએ છીએ. પરંતુ આ ભાવનગરમાં આજે કાળો કહેર બોલ્યો છે, કારણ કે આજે જમાઈ છે એ કાળ બન્યો છે. દીકરીને પરણાવી કોઈ બાપ માટે કેટલું સારું સ્વપ્ન હોય, એ એના આખા જીવનનું એક બંધાતું સ્વપ્ન હોય, જેને એ બાપ આખી જિંદગી ગૂંથતો હોય. પરંતુ એ જ દીકરીનો જમાઈ જ્યારે પોતાનો જીવ લઈ લે ત્યારે, હા, ભાવનગરમાં આ જ ઘટના બની છે. પોતે પોતાની દીકરીને વળાવી, પોતાની દીકરી પરણી અને ગઈ, પરંતુ એ જમાઈ છે એ હીરાના કામ સાથે જોડાયેલો હતો અને એ જ દીકરી છે એનું ઓપરેશન હતું, પરંતુ ન થયું, કારણ કે એ જમાઈ છે એ થોડાક દિવસ કામે જાય, થોડાક દિવસ ન જાય અને રોજગાર પૂરતો ના થાય. અનેક વાર એને એના સસરાએ ઠપકો પણ આપ્યો કે કામ કરવા જાઓ, કામ કરવા કેમ નથી જતા. અનેક વાર વાતો થઈ, પરંતુ આ જ વાતો ઉગ્ર બની ગઈ અને બંનેની વચ્ચે બોલાચાલીમાં વાત પહોંચી ગઈ. વાત એની કરીને મારવા સુધી પહોંચી. એક વાત તો સાચી જ છે, બાપ આંગળી ચીંધશે, ચીંધવા નહીં દે સાહેબ. પોતાની દીકરીને કોઈ આંગળી અડાડે એ પછી એનો ઘરવાળો હોય કે ગમે તે પણ હોય, બાપ કેવી રીતે સહન કરે? બાપે સહન ના કર્યું, વચ્ચે પહોંચ્યા અને એ જ વચ્ચે પહોંચતા આ ઘટનાનો શિકાર એ પિતા બની ગયા. સૌપ્રથમ એ મૃતક દીકરી, એ મૃતક બાપની દીકરી છે એની વેદના તમે સાંભળો, ત્યારબાદ આગળ વાત કરીએ. પલ્લેલી કમર બોલવાની કર્યો. હવે એને પાછી રાખીને તમે છૂટા કરજો, તમારે એવું જોવાનું. કોઈ એમને રાખવાનું નહોતું. તો આવનારે દાડીઓ કરીને મારા પપ્પાએ અમને મોટા કર્યા હતા. 5 ભાઈ બહેન હતા. મારો ભાઈ નાનો તો હાલતા જ નહીં કર્યો. એને મારી નહીં કે એનું હું એનું બગાડ્યું. દીકરીને મારે તો બાપ એને વચમાં ન જાય. કોઈ પણ બાપ હોય વચ્ચે ન જાય. કોઈ છોડીને માર ખાતા જોવાની. તો એને 2 લાફામાં આવી એનું હું ખોટું કર્યું કોઈનું. કોઈનો પણ જીવ દાજી મા વગરના મોટા કર્યા. કોઈની મારા પપ્પાએ એમને ધોન તાપલી નથી કરી. બીજા આવીને મારી જાય, મારા પપ્પા હું જોતા રહી જાય. 8 જણા આવીને મારા ભાઈની બેનને, મારી ભાભીને મહિના જતા તે એને માર્યા. એ એકલા પડી ગયા એટલે જ તેને 5 દી રાખીને પોલીસ વાળા એમ કહે છે કે છૂટા કરજો. એ વાલ છે કઈ કોઈ હું ન્યાય કરવા વાળું નથી. એક માનનાર કોણ હતું? થોડાક દી રાખીને એમ કહે છે કે બેલ ઉપર છૂટા કરશે, આમ છૂટા કરશે, કોસ કરશે. એમાં બધા એમ હલવાડી દે છે. મારા પપ્પાનો જીવ હોય. મારનાર કોણ હતું? પારુલબેન હતા. રાકેશે પકડી રાખ્યા હતા. રાકેશ કોણ છે? એ માર બનેવી થાય. પારુલબેન એ માર ભાઈની હાવ છે, એને હગાઈ કરી હતી. પછી નક્કી કરી હતી હગાઈ એની. ઓકે. ઘરે આવીને એકલા જ ભાઈને મારીને મરી ગયા. આપે સાંભળી એ દીકરીની વેદના, જેમાં એ દીકરી રડી રહી છે કારણ કે એનો બાપ છે એ એની પાસે નથી. હવે એ જ હાથ જે એને બધા જ વસ્તુઓમાંથી પ્રોટેક્ટ કરતો હતો, એ જ હાથ આજે એના માથા પર નથી રહ્યો અને એટલે જ એ દીકરી છે એ રડી રહી છે. હવે તમે એ દીકરાને પણ સાંભળો, જેને એક પીઠબળ ખોઈ દીધું છે. દીકરાના જીવનમાં બાપ એનું પીઠબળ હોતું હોય છે સાહેબ. નાનેથી મોટો થાય છે, કમાવું કેમ અને કમાણીને બચાવવું કેમ એક બાપ શીખવાડતો હોય છે. આજે એ જ દીકરા પાસે એનો બાપ નથી, ત્યારે શું કહી રહ્યો છે દીકરો? અને એક બેંક વાળાની રહી છે બોટાવાના. આજે બપોરે મારા બેનને દવાખાને લઈ જવાના હતા ઓપરેશન માટે, એટલે મારા બેનને દાખલ ન કર્યા. ડૉક્ટર એટલે દાખલ થઈ જાઓ, પણ દાખલ ન કર્યા, ઘરે લઈને આવ્યા.
બીજા દિવસે મારે બંને કામે ન ગયા એટલે એમને મારી બેનને મારવા મળ્યા, કીધું ને કામે જવાનું એટલે એ મારવા મળ્યા મારી બેન. મારા પપ્પા છૂટા પડવા ગયા ને એ લાફા મળ્યા. મારા પપ્પાને છોડું લઈને મારવા દોડ્યા, પછી વહી ગયા, માર્યું નહીં. પછી 5:30 પાછા આવ્યા, 8 જણા આવ્યા, એક જેન્ટ્સ ને 7 લેડીઝ. પછી 2 જણા છે મારા પપ્પાને પકડ્યા, એક રાકેશને પકડ્યા અને ભારુબેને માથામાં દીકડું માર્યું અને રાકેશે પેલા લાફા માર્યા ને પકડી રાખ્યા. અને પછી મારા ઘરનાને મહિના ચાલુ છે, 3જો મહિનો ચાલુ છે. 4 જણા છે એને માર્યા. મારો ઓળું કોણ હતું? ભારુબેન, મારા પપ્પાને ભારુબેન, રાકેશ પકડવા વાળાને લોક મારો ભારુબેન રાકેશભાઈ શું થાય તમારે? બને. આપણે દીકરાને પણ સાંભળ્યું જેને એક બાપ ખોઈ દીધો છે. બંનેના મોઢામાંથી એક જ વાત હતી કે મા વગરના હતા સાહેબ, અમને અમારા બાપે ઉછેરીને મોટા કર્યા છે. અને એ જ બાપ જો એની દીકરીને માર ખાતા જોવે તો હાથ પર હાથ રાખી કેમ બેસી શકે? વાત તો ખોટી પણ નથી. દીકરીને કોઈ આંગળી ચીંધે તો પણ બાપ સહન ન કરે, તો હાથ ઉગાવે તો કઈ રીતે સહન કરે? આ જ ઘટનામાં એ બાપ વચ્ચે પડે છે અને જમાઈએ ઈંટ લઈ અને એના માથા પર મારી દે છે અને કાળ સાબિત થાય છે. તત્કાલિક જ સારવાર માટે ખસેડવામાં આવે છે અને સારવાર દરમિયાન એ યુવક છે, એ બાપ છે અને સસરા છે, મોત થાય છે, જીવન જતું રહે છે. આ સમગ્ર બાબતે પોલીસ કમ્પ્લેન થાય છે, વાત પોલીસ મથકે પહોંચે છે અને સાથે જ પોલીસ અધિકારી કામગીરી પણ ચાલુ કરે છે. ટીમ બનાવવામાં આવી છે, અલગ અલગ જગ્યાઓએ ગુનેગારોને પકડવાની શોધખોળ ચાલુ છે અને આ સમગ્ર બાબતે નિવેદન પણ આવ્યું છે. શું કહ્યા છે પોલીસ અધિકારી, સાંભળીએ. બોરતળાવ પોલીસ સ્ટેશનના જે ચિત્રા વિસ્તાર જે છે ત્યાં બેંક કોલોનીમાં કુટુંબિક ઝઘડો થયેલો, જેમાં આ ગામે જે ગોરધનભાઈ નરસિંહભાઈ જે છે તેના દીકરી અને જમાઈ તેની વચ્ચે જે ઝઘડો થયેલો હતો અને એ ઝઘડોમાં જે છે જે ગોરધનભાઈને માથાના ભાગે ઈંટ મારવાથી તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. ઇન્ટરનલ પ્રાથમિક વિગત એવી જાણવા મળેલી છે કે જે આ ગોરધનભાઈ જે છે તેના દીકરી અને જમાઈ જે છે એ હીરાના વ્યવસાય સાથે કનેક્ટેડ છે અને થોડા દિવસોમાં તેઓ હીરાની કામગીરી કરતા હતા અને પછી નહીં કરતા હતા, જેથી તેઓના કુટુંબમાં મનદુખ ચાલતું હતું અને તેઓ એકબીજાની પાસે જ રહે છે. તો આ જે મનદુખના કારણે આજે જે ગોરધનભાઈને જે છે માથાના ભાગે ઈંટ મારતા તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયેલું છે. પોલીસ દ્વારા હાલમાં ઇન્ક્વેસ્ટની કામગીરી ચાલુ છે અને જે આ મર્ડર જનાર જે છે તેના જે છે વાલી તેની પૂછપરછ કરી અને ફરિયાદ લેવાનું કામગીરી ચાલુ છે. આ કામે જે આરોપીઓ જે છે તેને પકડવા માટે એક ટીમની રચના કરવામાં આવેલી છે અને વહેલી તકે આરોપીઓને ઝડપે કરવાની કામગીરી કરનાર છે. હા, એના જમાઈ અને એની કુટુંબિક જ છે. દીકરી અને જમાઈનો જે છે પ્રશ્ન હતો તે આજે હત્યામાં પરિણમ્યો છે, જેમાં ગોરધનભાઈ જે છે તે આ જે એના દીકરીને જમાઈ અને એ લોકોને અવારનવાર ઠપકો આપતા હતા અને કામ કરવા માટે જણાવતા હતા. તેનું બંદૂક રાખી અને આજે ઝઘડો થયેલો અને તેમાં જે ગોરધનભાઈને માથાના ભાગે ઈંટ વાગી જતા તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયેલું છે. હા, એ જે છે ઝઘડો જે છે એ થયેલો એ અનુસંધાને આ લોકોએ જે છે ઝઘડામાં ગોરધનભાઈને માથાના ભાગે ઈંટ વાગી ગઈ છે એવી પ્રાથમિક હકીકત જાણવા મળેલી છે. હાલમાં જે છે તેના સંબંધીને પોલીસ દ્વારા બોલાવી અને તેની પૂછપરછ કરી ફરિયાદ લેવાનું કામ ચાલુ છે. આપણે સાંભળ્યા પોલીસ અધિકારીને, જેમણે સમગ્ર બાબતે વાત કરી છે, કઈ રીતે ઘટના બની હતી અને સાથે જ અત્યારે હવે પોલીસ કઈ દિશામાં કામગીરી કરી રહી છે, એ બધી જ મુદ્દાઓ પર આપણી સાથે વાત કરી છે. તમારું શું માનવું છે કોમેન્ટ જરૂર કરજો. આ ઘટના સામે આવી છે એ અંગે આપના અભિપ્રાય ચોક્કસથી જણાવજો. વાત કરીએ બાપની તો વાત સાહેબ થઈ જ ના શકે. એ પરિવાર પર શું વીતતી હશે, એ છોકરાઓ પર શું વીતતી હશે, એ તમે કે હું વિચારી પણ નથી શકતા કે ન આપણે કોઈને કહી પણ શકીએ.
કારણ કે એક બાપની કમી જીવનમાં શું હોય એ જ બાળકો સમજાવી શકે જેના જીવનમાં બાપ નથી. કારણ કે જ્યાં સુધી તમે જીવો છો ને તમારી માથે બાપનો હાથ છે ને ત્યાં સુધી તમને એવું જ લાગે કે બધું જ મારી પાસે છે, કંઈ જ કમી નથી. અને કદાચ એ કમી હોય તો પરિપૂર્ણ થઈ જશે, પરંતુ જો એ જ બાપ નથી તો તમારા જીવનમાં અનેક કમીઓ છે જેને પૂર્ણ કરવા માટે તમારે જ સક્ષમ બનવું પડતું હોય છે. આજે એ જ બાળકો રડી રહ્યા છે કારણ કે એનો બાપ ગયો છે. આ ઘટના અંગે તમામ અપડેટ તમારા સુધી પહોંચાડશું, પરંતુ હા, હજી આ ઘટના અંગે આપમાં અભિપ્રાય કોમેન્ટમાં ચોક્કસથી કરજો. એક બાપ અંગે તમારું શું માનવું છે, તમારા જીવનમાં તમારા પિતા શું સ્થાન ધરાવે છે એ પણ કોમેન્ટ કરજો. બાકી આવતીકાલે ફરી મળીશું નવી ક્રાઇમ સ્ટોરી સાથે. ત્યાં સુધી સજાગર હો, સુરક્ષિત રહો. ધન્યવાદ.